કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભરવા ભીંડાનું શાક। આ શાક તમે હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો, ટ્રાવેલિંગમાં પણ શાક લઈ જઈ શકો છો અને બાળકોને નાસ્તામાં આપવા માટે પણ આ શાક બેસ્ટ છે। શાકને બનાવવું એકદમ સિમ્પલ છે અને હા, જો તમારી પાસે આ શાકનો મસાલો બનાવેલો હશે ને તો ફક્ત ને ફક્ત તમે 7 થી 8 મિનિટમાં જ તમે ભરવા ભીંડાનું શાક બનાવી તૈયાર કરી શકશો અને આ શાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તો જ્યારે પણ ઘરમાં મહેમાન આવવાના હોય ને તો તમે મસાલો પહેલેથી બનાવીને સ્ટોર કરેલો હશે તો તમને આ શાક બનાવવું એકદમ સહેલું અને સિમ્પલ રહેશે। તો ભરવા ભીંડાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે ભીંડા। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે। ભીંડા એકદમ તાજા અને સાઈઝમાં થોડા નાના હોય એવા લેવાના। તો નાના હોય તો ચાલે, ના હોય તો મોટા પણ લઈ શકાય। એને કઈ રીતે ભરવાનું એ પણ હું તમને બતાવીશ આગળ। તો ચાલો, ભીંડાને લઈ મેં ધોઈ અને આ રીતે રૂમાલમાં રાખી અને સૂકા કરી લીધા છે। તો હવે આપણે શાક બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ। તો સૌથી પહેલાં તમારે ભીંડાને આ રીતે ઉપર નીચેથી થોડું કાપી નાખવાનું છે અને ત્યાર પછી જો તમારી પાસે મોટા ભીંડા હોય ને તો આ રીતે ભીંડાને 2 ટુકડા કરી લેવાના અને નાના ભીંડા હોય તો વધારે સારું રહે, પરંતુ મોટા હોય ને તો તમે આ રીતે કરી શકો। અને આમ પણ ભીંડાના ટુકડા તમને જેટલા પસંદ હોય એટલા તમે રાખી શકો છો। તો ભીંડાને આ રીતે કટ કરી અને એને એક ચીરો લગાવી લેવાનો। ચીરો લગાવવાથી ભીંડાની અંદર કોઈ ખરાબી છે કે નહીં એ પણ તમને ખ્યાલ આવી જશે અને ભીંડા આ રીતે આપણે ચીરો લગાવી સાઈડ પર રાખી દઈશું। તો નાના ભીંડા હોય તો એને વચ્ચેથી કટ કરવાની જરૂર નથી અને એને આ રીતે ઉપર નીચેથી હટાવી અને વચ્ચે ચીરો લગાવી સાઈડ પર રાખી દેવાનું। તો આ રીતે કરી આપણે બધા જ ભીંડાને કટ કરી લઈએ। મોટા ભીંડાના 2 ટુકડા, નાના ભીંડાને આ રીતે કટ કરી ચેક કરી લેવાના। તો ચાલો, મેં બધા જ ભીંડા એ રીતે કટ કરી તૈયાર કરી લીધા છે। બધા જ ભીંડા સરસ નીકળ્યા। એક ભીંડો ખાલી એવો નીકળ્યો કે જે ખરાબ હતો। તો હવે આપણે જે ખરાબ પાર્ટ છે એને હટાવી દઈશું અને હવે લઈ લેશું આપણે અહીંયા ભરવા મસાલો। તો મારી પાસે આ રીતે ભરવા મસાલો ઓલરેડી તૈયાર જ છે। તો આ મસાલો મેં કઈ રીતે બનાવ્યો એ પણ હું તમને આગળ બતાવીશ ફ્રેન્ડ્સ। તો સૌથી પહેલાં આપણે ભીંડાને ભરી અને તૈયાર કરી લઈએ। તો ભરવા મસાલામાંથી 4 થી 5 ચમચી જેટલો મસાલો લઈ લેવાનો। જેટલા ભીંડાની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મસાલો લેવાનો છે। હવે આ મસાલાની અંદર 2-3 ચમચી જેટલું પાણી એડ કરવાનું, જેથી જ્યારે પણ આપણે મસાલો સ્ટફ કરીશું એની અંદર પાણીનો ભાગ હશે ને તો આપણો મસાલો સરસ એવો બફાઈ અને ચડી જશે। તો 2-3 ચમચી પાણી એડ કરી મસાલાને બરાબર મિક્સ કરી લેવાનો। તો ચાલો, મસાલો આપણો શાકમાં ભરવા માટે તૈયાર છે। તો હવે આપણે જે ભીંડા કટ કરીને રાખ્યા ને એને આ રીતે ખોલી અને મસાલો અંદર ભરી દેશું। તો હાથથી જ આ મસાલો ભરજો જેથી અંદર સુધી એ મસાલો સરસ ભરાય અને સરસ એને ભર્યા પછી આ રીતે દબાવી દેવાનો, એટલે જ્યારે આપણે ભીંડાને ચડવશું ને ત્યારે મસાલો બહાર નહીં નીકળે। તો આ રીતે કરીને વત્તા ઓછી તમને જેટલો પણ મસાલો ભરવું પસંદ હોય એટલો તમારે મસાલો આ ભીંડાની અંદર ભરી લેવાનો છે। તો આ રીતે આપણે બધા જ ભીંડાને ભરી અને પહેલાં તો તૈયાર કરી લઈએ અને પછી હું તમને જણાવું છું કે આપણે આ ભરવા મસાલો છે ને એ કઈ રીતે બનાવ્યો। તો ચાલો, અહીંયા મેં બધા જ ભીંડા ભરી અને તૈયાર કરી લીધા છે। તો હવે જણાવું કે આ મસાલો કઈ રીતે બનાવ્યો। આમ તો મેં આ મસાલાની રેસીપી અલગથી તમારી સાથે ચેનલ ઉપર શેર કરી છે, તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો અને એ વિડીયોનું લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તો ચાલો, મોટું હું તમને અત્યારે પણ આ મસાલો બતાવી દઉં છું કે કઈ રીતે બનાવ્યો। 1 વાડકી સિંગદાણા, અડધી વાડકી સૂકા નારિયેળને કઢાઈની અંદર પહેલાં આપણે 2-3 મિનિટ માટે શેકી લેવાનું। ત્યાર પછી 1 વાડકી આપણે શેકેલા ચણાના દાળિયા લેશું, 3 ચમચી આખા ધાણા, 1.5 ચમચી જીરું અને 3 ચમચી સફેદ તલ લેવાના છે। ત્યાર પછી ખાસ્સા બધા એવા મીઠા લીમડાના પાન એડ કરવાના, લીલા કે સૂકા બંને લઈ શકો। થોડો તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચાં લઈ આ બધા જ મસાલાને આપણે 3 થી 4 મિનિટ માટે સરસ શેકી લેવાના અને મસાલાને ઠંડા કરી અને એને દરદરું રહે ને એ રીતે મિક્સરમાં પીસી લેવાના। અને હવે પીસેલા મસાલાની અંદર 1 મોટો ચમચો ભરી કાશ્મીરી લાલ મરચું લેશું। આ મરચું તીખું ઓછું હોય તો લેવાનું, નહીં તો સાદું મરચું પણ ચાલે। સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી હિંગ એડ કરીશું, 2 ચમચી આપણે હળદર એડ કરી દેવાની અને થોડો ગરમ મસાલો એડ કરવો હોય તો પણ તમે કરી શકો। હવે થોડું કરી તેલ એડ કરી અને બધા જ મસાલાને આપણે હાથથી મસળી અને આ રીતે તૈયાર કરી લેવાના।
તો મુઠ્ઠીબંધ કરીએ ને તો મુઠિયાની જેમ એ થાય ત્યાં સુધી તેલ એડ કરી અને આ ભરવા મસાલો બનાવી તૈયાર કરી લેવાનો. અને બનાવેલા મસાલાને 1 મહિના સુધી આ મસાલાને ફ્રીજની અંદર અને 10 દિવસ સુધી બહાર રાખી તમે સ્ટોર કરી શકો છો. તો ચાલો, આ તો થઈ ગયો ભરવા મસાલો. તો હવે આપણે જે આ મસાલાનો ઉપયોગ કરી ભીંડા ભર્યા ને એ જોઈ લઈએ. તો ભીંડાને આપણે આ રીતે પેન ગરમ કરી 2-3 ચમચી જેટલું તેલ એડ કરી દેશું અને બધા જ ભીંડાને એક એક કરી આ રીતે ગોઠવી દેવાના. તો કઢાઈમાં કરવું હોય તો પણ કરી શકાય, પરંતુ આ રીતે પોળું વાસણ હોય ને તો તમને સરળ રહેશે. હવે બધા જ ભીંડાને ગોઠવી અને આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું. તો ઘણીવાર કેવું હોય કે ભીંડાને ખુલ્લામાં ચડવવાથી એની અંદર લાળનું પ્રમાણ છે એ નથી થતું, પરંતુ જ્યારે તમે ભરવા ભીંડા બનાવો ને તો એને ઢાંકીને ચડવવા ખૂબ જ જરૂરી છે, કેમ કે એની અંદર આપણે જે મસાલો ભર્યો છે ને એ પણ ચડવો જોઈએ ને. તો થોડીવાર ઢાંકી અને આ રીતે ખોલી અને મિક્સ કરવાના ભીંડા. ફરીથી ઢાંકી અને 2-3 મિનિટ માટે એને ધીમા ગેસ ઉપર ચડવા દેવાના. ફરીથી એને ખોલી અને આ રીતે અલટ પલટ કરી લેવાના. જ્યારે તમે ભીંડાને અલટી પલટી કરાવો ને ત્યારે થોડું ધ્યાન રાખજો, કેમ કે ભીંડાની અંદર મસાલો છે ને એ બહાર ના નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખી અને ભીંડાને આ રીતે ફેરવતા જઈ અને ચડે ને ત્યાં સુધી ચડવી લેવાના. તો આ રીતે તમારી પાસે મસાલો રેડીમેડ તૈયાર હશે ને તો તમે આ ભીંડાનું શાક છે ને ફક્ત 7 થી 8 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકશો. તો ચાલો, આપણા ભરવા ભીંડા બનીને તૈયાર છે, એને આપણે સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ, તમે મસાલો તૈયાર હોય ને તો ભરવા ભીંડાનું શાક કેટલું સરળ અને કેટલું ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખાવામાં આ શાક એટલું જ સ્વાદિષ્ટ છે. તો આ રીતે તમે પણ આ ભરવા ભીંડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ભરવા ભીંડા કે ભરવા મસાલાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી તમને થોડી ઘણી પણ પસંદ આવે ને તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.